2023માં 20-2-2023માં હું ઓફિસે જતી હતી ત્યારે એક 4-wheelવાળાએ ટક્કર મારી અને મારી 2-wheel વડી એટલે 2-wheel મારા પગ પર પડી. પછી ત્યારે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં પ્લેટ નખાવી. પછી 2 મહિના રહી અને પ્લેટમાં એ પગમાં ઇન્ફેક્શન થયું ને એના હિસાબે અંદરથી હાડકું સડી ગયું અને ઘણું બધું સડ્યું. પછી 1-2 હોસ્પિટલમાં બતાવ્યું તો એ લોકોનું કેવું એવું હતું કે અંદર હાડકું સડી ગયું છે ને એટલે એના હિસાબે કદાચ પગ કાપવો પડશે. પણ પછી અમને આ ડૉક્ટર મળ્યા રવિ સર, એટલે એને પછી અમે એને પગ બતાવ્યો અને એને કીધું કે ભાઈ આ થઈ જશે. તો મેં એવું જ માની લીધું હતું કે મારે ગોઠણથી તો પગ લગભગ તો નહીં જ નહીં એમ. પણ આ સરની મહેરબાનીથી કે મારો પગ બચી ગયો, મતલબમાં 3 ઇંચ જેટલું હાડકું કાપ્યું અને પછી એ પાછું નીચેથી વધાર્યું. અને આ વર્ષની પ્રોસેસ છે. પણ મારું એવું માનવું છે કે આ પ્રોસેસ સારી છે. આ પ્રોસેસથી તમે વધીને 3 દિવસ, ચોથે દિવસે તમે જોબ પર પણ જઈ શકો. અને હું 6 મહિનાથી આ રીલ પર જોબ પર બી મેં જાતી હતી અને મેં 6 મહિના જોબ બી કરી અને પ્લસ ઘરનું બધું જ કામ કરતી હતી. બાઇક ચલાવતી હતી, સાયકલ ચલાવતી હતી અને મતલબ મને એવું નહોતું લાગતું કે મારા પગમાં રીંગ છે. રૂટીન બધું જ કામ કરી શકતી છે, નોર્મલ રીતે કરે ને એ રીતે જ બધું કામ કરી શકતી હતી. જે આ રાઈટ પગ છે ને એવો છે આ પગ છે એટલે 2 પગ સેમ કરી દીધા છે ડૉક્ટરે અને સારું છે. ડૉક્ટરનું કામ બી સારું છે, ડૉક્ટર બી સારા છે અને આ જે વસ્તુ કરી ને એ બી મને ગમ્યું. ઓકે, તો એલિઝારો કરાય કે ના કરાય? કંઈ કરાય, 110% કરાય.